જય ભગવાન. આજે એક આપણે બહુ સરસ સત્ય કથા જોઈશું. આમે હું જે કહું છું એ બધી સાચી જ વાતો હોય છે, બનેલી ઘટનાઓ હોય છે. મારું હોય જાય નહીં, અને જાય હોય એ જાય તે મારું ના હોય. એક બહુ નિષ્ઠાવાન અધિકારી હતા, બ્રાહ્મણ અધિકારી હતા. જુનાગઢની બાજુમાં નોકરી કરતા હતા, નાગર બ્રાહ્મણ હતા. બનતા સુધી ઓઝા સાહેબ કેવી કંઈક અટક હતી. ફોરેસ્ટ વિભાગમાં નોકરી કરતા હતા, લગભગ 72-73ની સાલમાં. અને એ સમયે એમનો 1000ની આજુબાજુ પગાર હતો. દેટ ટુ મચ. ક્લાસ 1 ઓફિસર હતા. એટલા નિષ્ઠાવાન, કોઈની ચા પણ પીવાની નહીં. અને જે 1000 રૂપિયા આવે તો સૌથી પહેલાં 100 રૂપિયા ભગવાનને સમર્પિત કરી દેવાના. આપણે ભગવાનને ભેટ આપી આવવાના પહેલી તારીખે. બાકીના 900માં ઘર ચલાવવાનું, અને કોઈ માગવા આવે, કોઈ ફી પણ લેવા આવે તો ધર્માદા પણ કરવાના. આવી રીતે જીવતા હતા. હવે ભગવાનનું કરવું, આ ભાઈ એક વખત લગ્નમાં ગયેલા અને એમના ઘરે ચોરી થઈ. એમની બાજુમાં એક મિલિટરીના અધિકારી રહેતા હતા, રિટાયર્ડ અધિકારી. ચોરો આવ્યા તો ઓઝા સાહેબને ત્યાં બધું ચેકઅપ કર્યું, પણ એમને કશું મળ્યું નહીં. ખાલી હાથે લઈ ગયા. તો બાજુ મિલિટરીના જે અધિકારીના ત્યાં હતા, કંટાળેલા ચોર લોકો વાસણો પણ ચોરી ગયા. પછી પોલીસો આવ્યા ચેક કરવા. પહેલાં મિલિટરીના અધિકારીએ ફોન કર્યો એટલે બધું ચેકઅપ કર્યું. આ બાજુ ઓઝા સાહેબનું બી ઘર ખુલ્લું પડેલું, પણ ક્લાસ 1 ઓફિસર અને અધિકારીની હાજરીમાં ઘર ચેક કરાય એટલે પોલીસોએ લોક મારી દીધું. અને ઓઝા સાહેબને ફોન કર્યો કે આજે ભાઈ તમારે ત્યાં ચોરી થઈ છે, એટલે તમે જલ્દી પાછા આવી જાઓ. તો ઓઝા સાહેબ કહે છે કે 2 વસ્તુ છે. એક તો અહીં સગાવાલાને લગ્નમાં આવ્યો છું, તાત્કાલિક આવી શકીશ નહીં. અને બીજું, મને મારા ભગવાન પર ભરોસો છે. મારું હોય એ જાય નહીં, અને જો જાય તો મારું ના હોય. એમની કામ પતાવી અને પાછા આવ્યા. ઓઝા સાહેબનું ઘર ચેક કર્યું. એમના ઓશિકા નીચે 300 રૂપિયા મૂકેલા હતા, એ એઝ ઇટ ઇઝ હતા. એમના દાગીના હતા, એના ઉપર પેલા ચોરોએ બિસ્તરા નાખેલા. એટલે એક પૈસાની પણ ચોરી થઈ હતી નહીં. એટલે નિષ્ઠાથી કમાયેલું દ્રવ્ય હોય તો એમાં કોઈ પણ દિવસ ઘટ પડતી નથી. અસ્તુ શ્રી. જય ભગવાન.